ગુજરાતમાં શિયાળો બરાબર જામ્યો છે, પરંતુ આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે. ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી ગઈ છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તો જાણીએ આ વિશેષ અહેવાલમાં. ભર શિયાળે ગુજરાતમાં વાદળો ઘેરાયા છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હિમવર્ષા અને માવઠાના કારણે ગુજરાતભરમાં ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ આવશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ માવઠું, જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે, તો કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. હવામાનના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજ્યના 14 શહેરોમાં તાપમાન ગગડ્યું છે. તો નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.7, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતાઓ છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આવતીકાલ એટલે કે 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે. હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશમાં વાદળો ઘેરાતા ફરી એક વખત જગતના તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહિતના પાકમાં રોગચાળો આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.